નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 26 માર્ચ 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ આ વર્ષે કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો માર્ચ મહિનામાં એન્ડમાં કપાસના વાયદા બજારમાં મોટો એક સામટો ઉછાળો, અને હવે ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો રોહિણી બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી, અને કપાસિયા ખોળના વાયદામાં મામૂલી સુધારો જોવા મળી રહ્યો છે, અને હાલના તબક્કે બજારમાં કોઈ મોટી લેવાલી પણ નથી અને વેચવાલી પણ નથી, અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને કપાસિયા અને ખોળના ભાવ મજબૂત રહ્યા છે, અને બેન્ચમાર્ક ખોળ વાયદો આજે 15 રૂપિયા વધીને 2760ની સપાટી પર બંધ રહ્યા હતા, અને મોરબીમાં ખોળના ભાવ બારદાનના 1650 હતા અને સુગર બારદાનના 1670 રૂપિયા હતા। તો મિત્રો ખાસ કરીને નાની મિલોના ભાવમાં અત્યારે ખોળમાં 1480થી 1520 રૂપિયા હતા 50 કિલોના, અને કપાસિયા સીડના ભાવમાં 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજના 600થી 700 રૂપિયા હતા, કડીમાં 690થી 700 રૂપિયા હતા। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં શંકરનો ભાવ અત્યારે 3.8 માઇકનો શરતી 53,200થી 53,600ના હતા। કલ્યાણનો ભાવ 150 રૂપિયા વધીને ખાંડીએ 35,300થી 35,500ના હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। મોરબી 1300થી 1428 રૂપિયા, રાજુલા 1200થી 1460 રૂપિયા, હળવદ 1150થી 1462 રૂપિયા, તળાજા 1250થી 1421 રૂપિયા, માણાવદર 1375થી 1605 રૂપિયા, અમરેલી 1000થી 1504 રૂપિયા, સાવરકુંડલા 1380થી 1475 રૂપિયા, બોટાદ 1350થી 1537 રૂપિયા, ભાવનગર 1250થી 1484 રૂપિયા, જેતપુર 1024થી 1456 રૂપિયા,